વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના ચેપી રોગ હોસ્પિટલ બહેરામપુરા ખાતે હિમોડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઉદ્ઘાટન પ્રસંગે તકતીમાં ધારાસભ્યનું નામ ન લખાતા રોષે ભરાયા હતા। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેપી રોગ હોસ્પિટલ બહેરામપુરા ખાતે હિમોડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે। જે કાર્યક્રમના ઉદ્ઘાટનમાં તકતીમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું જે નામ છે તે લખવામાં ન આવ્યું તો તેઓ રોષે ભરાયા હતા। તો ઇમરાન ખેડાવાલાનું નામ ન લખતા તેઓએ રોષની લાગણી વ્યક્ત કરી છે અને મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે। તેમજ ધારાસભ્ય દ્વારા તકતી પર બ્લેક સ્પ્રે પણ કરી દેવામાં આવ્યો હતો અને ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે જો વહીવટી તંત્ર દ્વારા આ તકતી બદલવામાં નહીં આવે તો હું પોતે આ તકતી બદલીશ। ત્યારે નામને લઈને રાજકારણ ગરમાયું છે। ખાસ કરીને આજે મારા વિધાનસભા વિસ્તારના અંદર જમાલપુર ખાડિયાના અંદર બહેરામપુરા આવેલું છે। બહેરામપુરાના અંદર ચેપી રોગ હોસ્પિટલ આવેલું છે અને ચેપી રોગ હોસ્પિટલના અંદર મારા કહેવાથી સંકલન સમિતિની મિટિંગના અંદર અવારનવાર મારી રજૂઆતથી ડાયાલિસિસ સેન્ટર બનાવ્યું છે અને ડાયાલિસિસ સેન્ટરનું આજે ઉદ્ઘાટન હતું। એ ઉદ્ઘાટનના અંદર જ્યારે ગઈકાલે મેં ડીવાયએમસી જોડે અને કમિશનર સાહેબ જોડે વાત કરી હતી કે કાલે ઉદ્ઘાટન છે તકતીના અંદર અને આમંત્રણ પત્રિકાના અંદર મારું નામ હોવું જોઈએ, પરંતુ આજે જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે તકતીના અંદર મારું નામ નહોતું। એટલે મેં એમને વિરોધ કર્યો કે ગઈકાલે જે મને આપે પ્રૂફ મોકલ્યો છે એના અંદર મારું નામ હતું, આજે તકતીના અંદર નામ કેમ નથી। એટલે મારે કહેવાનું કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી કે કમલમમાંથી પૈસા લઈને આ બિલ્ડિંગ નથી બનાવ્યું કે આ ડાયાલિસિસ સેન્ટર નથી બનાવ્યું। આજે આપણે પ્રજાના ટેક્સના પૈસાથી આ બધું બનાવેલું હોય ત્યારે સ્થાનિક ધારાસભ્ય છે પ્રોટોકોલમાં આવું છું તો મારું નામ હોવું જોઈએ, પરંતુ નામ ન હોવાના કારણે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની હલકી માનસિકતા આજે છતી થઈ ગઈ છે। એટલા માટે જ મેં આજે જે બોર્ડ હતું એના પર મેં બ્લેક સ્પ્રે માર્યો છે અને કીધું છે કમિશનર સુધીને કે આ બોર્ડ તમે નહીં બદલો, જે તકતી નહીં બદલો એમાં મારા નામવાળી તકતી નહીં હોય તો હું કાલે બીજી આખી તોડીને નવી લગાવી દઈશ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને અમારી સમગ્ર ટીમ સતત વિકાસના કામો કરી રહી છે, પણ આ એમની હલકી માનસિકતાના કારણે આવું એમને કર્યું છે અને કોઈ પણ વખત જ્યારે આવા કાર્યક્રમ હોય ત્યારે આવતા નથી। એટલે એમને જે આજે વિરોધ નોંધાવ્યો છે એ એમની હલકી માનસિકતાનું પરિણામ છે અને એમની કોઈ એવી રીતની રજૂઆત થતી નથી।